નમસ્કાર મિત્રો, વ્યાસ પંચામૃત સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 26. તો આ 26મા અધ્યાયમાં સવિસ્તર વર્ણનમાં જોઈએ તો કે આ અધ્યાયમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને વ્રતના અંતિમ દિવસોમાં પ્રભુની વિદાય વેળાએ કરવામાં આવતી વિશેષ ખાસ સ્તુતિ, આરતી અને ક્ષમા યાચનાના પવિત્ર શ્લોકો અને સારો એવો તે બોધ આપે છે. ભગવાન પુરુષોત્તમની દિવ્ય સ્તુતિ અને ક્ષમા પ્રાર્થના વિધિ જોઈએ તો કે નારદજીની સ્તુતિ અને ક્ષમા યાચના અંગેનો પ્રશ્ન. એટલે 25મા અધ્યાયમાં કથા, શ્રવણ અને વ્યાસ પૂજનનો મહિમા જાણ્યા પછી દેવર્ષિ નારદજીએ ભગવાન નારાયણના ચરણોમાં પ્રણામ કરી અને તેમને પૂછ્યું કે હે દયાળુ પ્રભુ, આપની કૃપાથી મેં વ્રતના તમામ નિયમો અને કથાનો મહિમા જાણી લીધો છે. હવે જ્યારે પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો ત્યારે ભક્તોએ ભગવાન પુરુષોત્તમની વિદાય કેવી રીતે કરવી, ત્યારે વ્રત દરમિયાન જાણે અજાણીએ ભૂલ માટે પ્રભુ પાસે કયા શ્લોકો દ્વારા ક્ષમા માંગવી જોઈએ જેથી પૂજા આપણી સફળ થાય અને કૃપા કરીને તે દિવ્ય સ્તુતિ તમે મને સંભળાવો. ત્યારે ભગવાન નારાયણ દ્વારા ક્ષમા અને યાચનાનું મહત્વ આપણે જોઈએ તો ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, મનુષ્ય ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેનાથી વ્રત કે પૂજામાં કોઈ ને કોઈ નાની મોટી ભૂલ, જેમ કે મંત્રમાં અશુદ્ધિ, સામગ્રીની અછત કે મનની ચંચળતા રહી જ જાય છે. ભગવાન પુરુષોત્તમ અત્યંત દયાળુ છે અને જો કોઈ ભક્ત વ્રતના અંતે સાચા હૃદયથી પ્રભુ સમક્ષ હાથ જોડી પોતાની ભૂલ સ્વીકારી લે છે અને ક્ષમા માંગે છે તો પ્રભુ તેના બધા ગુનાઓ માફ કરી અને સંપૂર્ણ વ્રતનું સંપૂર્ણ આપણે ફળ આપે છે. ત્યારે ભગવાન પુરુષોત્તમની દિવ્ય સ્તુતિ અને શ્લોકો જોઈએ ભગવાન નારાયણે આ અધ્યાયમાં એક સુંદર સ્તુતિ બતાવી છે જે પ્રત્યેક ભક્તે વ્રતની પૂર્ણાહુતિ વખતે ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિ સાથે બોલવી જોઈએ. સમક્ષ રાખી શ્લોક છે કે અપરાધ સમાપન સ્વત કે અપરાધ સહસ્ત્રાણી મયા દાસો જ મિતિ નામ તત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. અર્થાત કે હે પુરુષોત્તમ પ્રભુ, મારા દ્વારા દિવસ રાત રાત હજારો અપરાધો અથવા ભૂલો થતા રહે છે. મને આપનો અજ્ઞાની દાસ એટલે કે સેવક સમજી કૃપા કરી મારા તમામ અપરાધો તમે ક્ષમા કરો. શ્લોક બીજો, ભક્તિ અને શ્રદ્ધાની વ્યાકુળતા જોઈએ તો કે નાવાહનમ નજાનામી વિસર્જનમ પૂજા ચેવન જ્ઞાનામી ક્ષમસ્વ પુરુષોત્તમ. અર્થ કે હે પ્રભુ, હું આપનું આવાહન બોલવાની રીત નથી જાણતો, ન તો આપનું વિસર્જન કરવાની રીત જાણું છું. મને તો આપની સાચી પૂજા કરતા પણ નથી આવડતી કે હે પુરુષોત્તમ દેવ, આપ મારી ભાવના જોઈ અને તમે મને ક્ષમા કરો. ત્યારે શ્લોક ત્રીજો જોઈએ મંત્ર અને ક્રિયાહીનતા જોઈએ કે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દનમ યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તમે. અર્થ થાય છે કે હે જનાર્દન, હું મંત્રથી લીન છું, ક્રિયા એટલે કે વિધિથી લીન છું, મારામાં સાચી ભક્તિ પણ નથી, છતાં પણ મેં જેવી તેવી આપની પૂજા અર્ચના કરી છે. આપની કૃપાથી તેને તમે પૂર્ણ માનીને સ્વીકાર કરો. ત્યારબાદ સાષ્ટાંગ પ્રણામ અને પુષ્પાંજલિ આપણે જોઈએ તો ભગવાન નારાયણે આગળ જણાવ્યું કે આ સ્તુતિ કર્યા પછી ભક્તએ ભગવાનના ચરણોમાં કીડા પુષ્પ એટલે કીડા ફૂલ ની અંજલિ અર્પણ કરવી અને ત્યારબાદ પૃથ્વી ઉપર ચત્તા સૂઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને પ્રભુને વંદન કરવા. ભગવાને વરદાન આપ્યું કે જે મનુષ્ય આ આદર અને નમ્રતા સાથે વ્રત પૂર્ણ કરે છે તેના ઘરમાં ક્યારે કોઈ અકાળે આફત આવતી નથી. ભગવાન પુરુષોત્તમ પૃથ્વી પર તેના યોગ ક્ષેમ સુખ સમૃદ્ધિની સારી જવાબદારી સ્વયં પોતે જ સંભાળે છે અને અંત સમયે તેને પોતાના ગોલોક ધામમાં અંતે સ્થાન આપે છે. ત્યારબાદ આપણે આ 26મા અધ્યાયનો સારબોધ જોઈએ તો કે નમ્રતા એ જ શ્રેષ્ઠ ગુણ છે. આ અધ્યાય આપણને એવું શીખવે છે કે ભક્તિમાં ક્યારેય અહંકાર ન હોવો જોઈએ. ગમે તેટલી મોટી પૂજા કરી હોય પણ પ્રભુ સામે સદા નમ્ર અને નાના બનીને જ રહેવું જોઈએ. પ્રભુનો દયાળુ સ્વભાવ ઈશ્વર વિધિમાં નહીં
પણ ભાવનાના ભૂખ્યા છે. સાચી ક્ષમા યાચના અધૂરી પૂજાને પણ તે પૂરી કરી દે છે. હવે આપણે આગળના 27મા અધ્યાયમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને પુરુષોત્તમ માસના વ્રતથી મળતા અલગ અલગ અને લૌકિક ફળો જેમ કે પુત્ર પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ, રોગમાંથી મુક્તિઓ, કથાઓ વગેરે વિશે આપણને સંભળાવશે. તો આ અધ્યાયમાં બસ આટલું જ. તો ઇતિશ્રી પદ્મપુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથામાં દિવ્ય સ્તુતિ અને ક્ષમા પ્રાર્થના નામનો 26મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.